નમસ્તે દર્શકો, તમારો મારી ચેનલમાં એટલે કે ભવ્યા કોમેડી ન્યૂઝમાં તમારો સ્વાગત છે. આ વખતે બધા એવું કહે છે કે સુરતના મોસમમાં તાપ તો પડી જ રહ્યો છે, પણ વચ્ચે વરસાદ બી એટલો ધોધમાર પડવાનો છે. આ અંબાલાલભાઈની આગાહી છે. એટલે કે અંબાલાલ એમને એવું કીધું છે કે ટીટોડીએ એમના બચ્ચા આપ્યા, 4 બચ્ચા આપ્યા છે, તો વરસાદ તો ધોધમાર જ પડવાનો છે. તો એક કહાની આવી હતી મારા મગજમાં, મને કીધું હતું કોઈકે, એટલે ન્યૂઝમાં જ કીધું હતું કોઈકે, અમારા જે હેડ છે ને ન્યૂઝના એમને, અને અંબાલાલભાઈ બી કીધું હતું, અંબાલાલ જ કીધું હતું અમને કે પેલો સૂરજ છે ને એક માણસ છે, કોકનો ભાઈ છે. તો સૂરજને મનમાં એવું કે આ લોકોને છે ને આ વેકેશનમાં નીકળવા નહીં દેવાનું, આ લોકો ઘરમાં જ હારા છે, એવું કીધું હતું સૂરજે. પણ ખબર નહીં સૂરજને અચાનક શું થયું કે સૂરજથી ન ઊભું રહેવાય ને વધારે તાપ અપાય, એટલા માટે એને આરામ કરવા એના રૂમમાં ગયો. ત્યાં સુધી સાંજ પડી ગઈ, એટલે અત્યારે કોઈથી બહાર નહીં નીકળાતું. પછી સાંજે બધા નીકળે આમ ચાલવા, કારણ કે સાંજે થોડી આમ હાજુ થોડી ઠંડક આવી એવું લાગે. પણ પછી સૂરજની ફિટનેસ બગડી ગઈ. તો વાદળ એનો ભાઈ છે, સૂરજનો ભાઈ કોણ ખબર? મેં હમણાં કીધું ને, વાદળ. તો વાદળે કીધું, સૂરજ શું થયું તને? કેમ આવું કેમ ઊંઘી ગયો તું? તો સૂરજે કીધું, મને આવું લાગે છે કે મારાથી છે ને ઊભું નહીં રહેવાતું, વધારે કિરણો નહીં અપાતી, જેથી બધા બહાર નીકળ્યા કરે છે. બહુ આમ એ લોકો એવું તો કરે છે કે અમે થાકી ગઈ, જો પડશો તો જો મેં લાલ થઈ ગઈ તો એ લોકો નીકળે છે, એવું સૂરજે કીધું કે આ લોકો એવું કરીને નીકળે છે. તો આ એનો ભાઈ બહુ મોટો છે ને વાદળ, તો વાદળે એવું કીધું કે ઓ વાદળ, આ છે ને આવું કરે છે. તો વાદળે કીધું કે કઈ વાંધો નહીં, મેં કંઈક કરીશ. તો એટલા માટે તો સૂરજને એવું કહી દીધું કે આ વખત આ લોકો બહાર જ નહીં નીકળે. તે વાદળે એટલો ધૂમધામ મચાઈ કે બધે આ ચર્ચા ચાલે છે કે વાદળ આવું કર્યું, વાદળ વધારે પડ્યો, વરસાદ તો બહુ જ વીજળી નહીં લાગતી પણ વરસાદ બહુ જ પડે છે. આ વખત એક ઘટના બની હતી ને કે એક નાવડી ડૂબી ગઈ હતી, જેથી બધા બહુ જણાની મોત થઈ હતી. આ વરસાદનો કમાલ છે. આપણે અત્યારે જો તાપમાં બહાર નીકળીએ ને તો લાલ થઈને અહીંયા પડશે નહીં, અહીંયા અંદર જઈને હોઈ જઈએ એવું કંઈક થાય. પણ આ વરસાદ રહેવા દે, વરસાદને એનો ભાઈની બહુ લાગણી, સુરતને એના ભાઈની બહુ લાગણી. તો છે ને અહીંયા આવ્યો આપણા ધરતી પર, પાદરા ને વડોદરા ને આખા આપણા ઇન્ડિયા ને બધે, અને એવું કીધું આ વખત તમે લોકો છે ને સુરતના કિરણેથી નીકળો છો ને, એટલે આ વખત છે ને વાદળ બી કંઈ કમાલ બનાવશે. આજે દરરોજ જે ઠંડા પવન આવે છે ને એ આ વાદળ જ પાડે છે આપણાને, વરસાદ લાવે છે. એના જે મમ્મી પપ્પા છે ને વાદળના વરસાદ મમ્મી પપ્પા એ એવું કરે છે ભાઈ. એમના એ છોકરાને કહેતા નહીં કે વાદળ આપણે આમ જાણું, તો એ મમ્મી પપ્પા નીચે આપણા ધરતી પર આવે છે, આપણી ધરતી ફરવા. બોલો આ કઈ વાત થઈ? એટલા માટે અત્યારે એવું કહેવામાં આવે છે. હવે સુરત બી 4 દાડા ખમો થઈ જ જવાનો છે, એટલે સરખો થઈ જ જવાનું છે. એટલે હવે સુરતમાં જેવો વરસાદ ગયો નહીં એવો તાપ આવ્યો નહીં. એટલે આ વેકેશનમાં આપણે ઘરમાં જ બુરાઈ રહેવાનું છે, અંદર જેલમાં. આ બારી બંધ, દરવાજા બંધ, બહાર જઈએ તો કાળા થઈને આવીએ, અંદર રહીએ તો કંટાળો આવી જાય. અને બહાર અગર જો તાપ ના હોય અને આપણે રાત્રે જઈએ તો વરસાદની બહુ આગાહી હોય. પડી સમજ? એટલે આ વખત કોઈ આપણે બહાર નહીં નીકળવાનું. ફરવું હોય ને તો એકદમ ખરખો ઉપાય આપણે આવું જ કરું. મારે બી તાપી જવું તું નાહવા વોટર પાર્કમાં, પણ કેવી રીતે જવાય? આ તાપ તો જો, અને અંબાલાલની આગાહી આવી ગઈ કે વરસાદ પડવાનો, મેં જે કહાની કીધી એ. તો મેં આ વખત એવું કર્યું, રાત્રે સપના, તમને ખબર આપણા મમ્મી પપ્પા આપણાને એવું કહે કે ટીવી જોઈને હોઈ જાય તો જે આપણે જોયું ને એ આપણા સપનામાં આવે. તો મેં એવું જ કર્યું, ટીવીમાં અતાપી ધ્યાનથી જોઈને હોઈ ગઈ, ઊંઘમાં અતાપી ફરીને આવી. હું યાર, ચાલો મળીએ, બાય.